હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું રસદાર દાબેલીના મસાલા સાથે દાબેલી. એકદમ બાર જેવી, અંદરનો મસાલો એકદમ કોરો નહીં લાગે, એકદમ સરસ રસદાર બનશે જો આ રીતે તમે બનાવશો તો. તેના માટે મેં અહીંયા 100 ગ્રામનું પેકેટ લીધેલું છે મસાલાનું દાબેલીના. 400 ગ્રામ બટેકા બાફીને લીધેલા છે અને ધનિયા મેં 1 વાટકી આખી લીધેલી છે. આ રીતે મેં 4 મોટી ચમચી તેલ ગરમ કરવા રાખી દીધું છે. કઢાઈમાં તેલ ગરમ થાય એટલે પહેલાં આપણે મસાલો એડ કરવાનો છે અને આ રીતે સરસ મસાલાની અંદર આપણે 1/4 એટલે કે કોઈ પણ વાટકીના ચોથા ભાગનું પાણી આપણે આમાં એડ કરવાનું છે, થોડું થોડું કરતાં જઈને. ચોથા ભાગનું પાણી આપણે એડ કરીને અને સરસ મસાલાને એકદમ સરસ ગ્રેવી જેવો થવા દેવાનો છે, મિક્સ થવા દેવાનો છે. તમે આમાં જોઈ શકો છો તે રીતે. અને આ રીતે ચમચાની મદદથી એમાં જે મસાલાના જે ગાંઠા આવે છે એને આ રીતે મિક્સ થાય તેલમાં, એ રીતે એને હલાવવાનું છે થોડી વાર. અને ત્યાર પછી એમાંથી તેલ છૂટું પડવા લાગે ફરી એટલે આપણે એમાં ધનિયા એડ કરીશું, કારણ કે આપણી દાબેલી થોડી હેલ્ધી થાય ઘરે, એટલા માટે ધનિયા સારા ખાવા માટે. આ રીતે આપણે ધનિયા એડ કરીને ફરી આ રીતે થોડી વાર ઉકળવા દઈને હવે આપણો મસાલો અને ધનિયા સરસ આમાં ખુશ્બુ આવવા લાગી છે, સરસ સુગંધ આવે છે અને સરસ મિક્સ થઈ ગયા છે. હવે આપણે આની અંદર જે 400 ગ્રામ બાફેલા બટાકાને મેં મેશ કરીને લીધા છે તેને મિક્સ કરી દેવાના છે અને આ રીતે સરસ દાબેલીનો રસદાર મસાલો તમારે રેડી કરી લેવાનો છે, બાર જેવો જ. ફ્રેન્ડ્સ, આ રીતે મેં દાબેલીનો મસાલો, ત્યાર પછી એમાં જે ઇન્ગ્રીડિયન્ટ્સ યુઝ થાય છે એમાં નાયલોન સેવ છે, સિંગદાણા છે મસાલાવાળી, ત્યાર પછી દાડમના દાણા છે અને ધાણા છે. આ બધું મેં રેડી કરી લીધેલું છે. હવે આપણે એક ગેસ ઓન કરીને આપણે પહેલાં મેં અહીંયા ફ્રાય પેન લીધેલી છે, ચપટી હોય એવી, અને એમાં આપણે એને ગરમ કરી લેવાની છે. પ્રીહીટ કરીને મેં એક પાવ લીધેલું છે દાબેલી બનાવવા માટે, એને વચ્ચેથી કટ કરીને આપણે આ રીતે વચ્ચેના ભાગેની અંદરની બાજુ આપણે એની અંદર 1 ચમચી બટર એડ કરીને પાવને શેકી લેવાનું છે. ગોલ્ડન બ્રાઉન પાવ થાય થોડું, તમે આમાં જોઈ શકો છો એટલું આપણે શેકી લેવાનું છે. ત્યાર પછી આપણે આ રીતે પાવ બધા શેકીને અંદર આપણે બટરમાં જ શેકેલું છે એટલે આપણે બટર લગાવવાનું નથી અને સીધો આપણે દાબેલીનો મસાલો એડ કરી લેવાનો છે, એટલે અંદરથી પાવ કાચું નહીં લાગે અને સરસ શેકાયેલો હશે એટલે દાબેલીનો ટેસ્ટ એકદમ સરસ આવશે. ત્યાર પછી આપણે એકલો મસાલો જ ખાલી ફિલ કરવાનો છે અત્યારે દાબેલીનો જે રેડી કરેલો છે તે. ત્યાર પછી આપણે વળી ફ્રાય પેનમાં આપણે પાછું બટર એડ કરીને એને ઉપર અને નીચે હવે બંને બાજુ, બહારની બાજુ આપણે સરસ દાબેલી શેકીએ એ રીતે આપણે એને શેકી લેવાની છે, આ રીતે દાજે નહીં એ રીતે. અને ત્યાર પછી આપણે નીચે આ રીતે શેકાઈ જાય દાબેલી પછી આપણે હવે એને એકદમ મીડિયમ ગેસ ઉપર જ શેકવાની છે, જેથી આપણા પાવ દાજી ના જાય દાબેલી. અને હવે આપણે નીચે ઉતારીને ત્યાર પછી આ બધા મસાલા આપણે એડ કરવાના છે, જેથી આપણી ફ્રાય પેનમાં કે કોઈ લોટીમાં ગમે એમાં જેમાં આપણે દાબેલી શેકીએ એમાં આ બધો મસાલો અંદર વેરાય નહીં અને આપણી લોટી ખરાબ ના થાય. જે દાજેલો જે ભાગ રહે છે આ પછી સેવનો ને એ પછી બીજી દાબેલીમાં ચોટે છે એટલે એનો ખરાબ ટેસ્ટ આવે છે. એટલા માટે આપણે દાબેલીને પહેલાં એકલો મસાલો એડ કરીને દાબેલીનો જે પછી આપણે શેકીને પછી જ આપણે સિંગદાણા, સેવ અને દાડમના દાણા અને દાણા આપણે અંદર એડ કરવાના છે. આ રેસીપી સારી લાગે તો મારી ચેનલને જરૂરથી લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરજો.